અમરેલી બંધ ધારાસભ્ય કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના મામલે વિગતો મળી રહી છે। બોગસ લેટરપેડ મામલે કોંગ્રેસની એન્ટ્રીથી હવે રાજકારણ ગરમાયું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે। સીએમ અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે। લેટરકાંડમાં પટેલ સમાજની કુમારી દીકરીનું સરઘસ કઢાવવું આ પ્રકારનું લખાણ છે। તેમણે લખ્યું કે દીકરી ફક્ત ઓપરેટર તરીકે કામ કરતી હતી, જે માલિકે કહ્યું તે ઓપરેટર તરીકે તેમણે લખ્યું। તેમનો કોઈને બદનામ કરવાનો ઈરાદો નહોતો। સમાજના જ આગેવાનો અહમ સંતોષવા કૃત્ય કરી રહ્યા હોવાનું તેમણે પત્રમાં લખ્યું। 4 આરોપીઓમાં એક યુવતીનો સમાવેશ હોવાથી આ આક્ષેપ તેમણે કર્યો છે। પટેલ સમાજની દીકરીને ખોટી રીતે આરોપી બનાવી હોવાના આક્ષેપ। અમરેલીની જે રીતે ઘટના જે સામે આવી છે કે દીકરીને જે સ્થળ તપાસ કરવામાં આવી છે અને તેને લઈને રાજકારણ જે ગરમાયું છે, ત્યારે જે કોંગ્રેસના આગેવાન પ્રતાપ દુધા દ્વારા આજે મુખ્યમંત્રી અને સમાજના આગેવાનોને જે પત્ર લખ્યો છે, તો આપણી સાથે પ્રતાપ દુધાજી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। પ્રતાપભાઈ, પત્ર લખવાની શું જરૂર પડી, કેમ પત્ર લખવો પડ્યો? ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરનો મામલો છે। અમારે બોલવાનો કોઈ હક નથી અને આ વાતમાં પડવાનો અમને અધિકાર નથી। એની પાર્ટીનો મામલો એ પતાવે। આની અંદર ટાઈપિસ્ટ તરીકે કામ કરતી એક દીકરી, એક સર્વિસ કરતી નોકરી કરતી છોકરી, એને આરોપી બનાવ્યા પછી એને રાતના 12 વાગે ઘરમાં ધરપકડ થાય અને રિકન્સ્ટ્રક્શનના નામે જિલ્લા શહેરમાં ધાક ધમાવવા માટે દીકરીને આખું સરઘસ કાઢે। એની સામેના વાંધા સામે મેં સરકારને પત્ર લખી અને ધ્યાન ઉપર વાત લાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપના અધિકારીઓ આ પ્રકારનું અમરેલી જિલ્લામાં વર્તન કરી રહ્યા છે। તમે શક્તિશાળી સરકાર, શક્તિશાળી અધિકારી શક્તિશાળી હોય તો જિલ્લાની અંદર ખનીજ માફિયાઓ બેફામ છે, બુટલેગરો બેફામ છે, બીજા બધા અત્યાચાર બેફામ છે। તાકાત હોય તો કાઢો ને એના સરઘસ। અમરેલી જિલ્લામાં ગયા વર્ષે ડ્રગ્સ પકડાણું, એ ડ્રગ્સ પકડાણું તો એનું કોઈ સરઘસ નથી નીકળતું, હત્યારાના સરઘસ નથી નીકળતા। એક દીકરીનું નીકળ્યું ત્યારે એક વ્યથા અને વેદનાના ભાગરૂપે મેં મુખ્યમંત્રીને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। પટેલ સમાજની દીકરી છે એટલે આપણે આગળ આવ્યા છો અને પટેલ સમાજના આગેવાનોને પત્ર લખ્યો છે, શું કેવું છે આગેવાનોનું? 100% પટેલ સમાજના આગેવાનોને જગાડવાનો પ્રયત્ન કર્યો છે કે જાગો, નહીં જાગો તો આજે એ પરિવાર ગોટી પરિવારની દીકરી, કાલે મારી દીકરી, પ્રમદી તમારી દીકરી। અને પટેલ સમાજના આગેવાન તરીકે પટેલ સમાજની દીકરી છે એટલા માટે નથી લખ્યું। જસદણની અંદર બનાવ બન્યો તેથી પણ પત્ર વ્યવહાર કર્યો છે, બીજા બધા બળાત્કાર વખતો પણ પત્ર વ્યવહારો કર્યા છે। પત્ર વ્યવહાર કરવાથી સરકારને એક જગાડવાનો પ્રયત્ન હોય, એનાથી કોઈ અમે સરકાર પલટાવી નહીં શકીએ। પટેલ સમાજના આગેવાન તરીકે મારી ફરજ બને। આગેવાનો શું કેવું છે? સમાજના આગેવાનો હજુ સુધી કે સામે નથી આવ્યા? સામે આવે કે ના આવે એની ફરજનો વાત છે। મેં તો એને જગાડ્યા કે જાગો, તમે નરેશભાઈ પટેલ ખોડલધામ સાથે અમે જોડાયેલા છીએ, અહીંયા અમારી પટેલ સમાજની સંસ્થાઓ સાથે જોડાયેલા કે તમે સ્ટેટમેન્ટ તો આપો, અને ના આપો તો જે લોકો આ કરાવી રહ્યા છે એને કાન મળવાનું તો કામ કરો। પોલીસે કામગીરી કરી હોય એવું નથી લાગતું? પોલીસની સામે એક જ પ્રશ્ન છે કે તમે રાતના 12 વાગે પકડવા ગયા કાયદાની અંદરમાં આવે છે? એવડો મોટો કોઈ ગુનો હતો? 302 નો આરોપી હતો? કોઈ એણે સરકાર સાથે છેતરપિંડી કરી હતી? સાથે સાથે જે પ્રમાણે રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ તો એની ઓફિસમાં જ્યાં ટાઈપ થયું ત્યાં થવું જોઈએ, બીજા રોડ ઉપર શા માટે કર્યું? બીજા રોડ ઉપર લઈ જવાની શું જરૂરિયાત પડી? માટે પોલીસને કાન આંબળવાનું સરકાર કામ કરે, જે પણ આમાં ઇન્વોલ્વ હોય એ પોલીસ ઉપર કાર્યવાહી થાય એટલી મારી માગણી છે। આ હતા પ્રતાપભાઈ દુધા। જે રીતે કહી શકાય છે કે આખું રાજકારણ છે તે હાલમાં જે સામે આવી રહ્યું છે, ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર પટેલ સમાજના આગેવાનોના નિવેદન કઈ રીતે આવે છે અને સરકાર દ્વારા કઈ રીતે એક્શન લેવામાં આવે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9।